જય માતાજી મિત્રો, નવરાત્રિના પવિત્ર દિવસોમાં ભક્તો દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે અને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. ઘણા ભક્તો આ સમયગાળા દરમિયાન 9 દિવસ માટે ઉપવાસ કરે છે, જ્યારે કેટલાક ભક્તો પ્રથમ અને છેલ્લા દિવસે ઉપવાસ કરે છે. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરનારાઓએ પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક એવા કાર્યો છે જેનાથી દેવી દુર્ગા તમારાથી નારાજ થઈ શકે છે. તો જાણો તે કયા કાર્યો છે જે નવરાત્રિ દરમિયાન ન કરવા જોઈએ. પહેલું, જો તમે નવરાત્રિના 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવા જઈ રહ્યા છો તો ભૂલથી પણ ઘર ખાલી ન રહેવું જોઈએ. જે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે ત્યાં હંમેશા કોઈને કોઈ હાજર હોવું જોઈએ. બીજું, 9 દિવસ ઉપવાસ કરનાર ભક્તે દરરોજ સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. જો તમે નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ સ્વચ્છ નહીં રહેશો તો દેવી માતા તમારાથી નારાજ થઈ શકે છે. ત્રીજું, નવરાત્રિ વ્રત રાખનારાઓએ પણ લીંબુ ખાવાનું ટાળવું જોઈએ. આ સાથે જ માંસ અને શરાબનું સેવન પણ ના કરવું જોઈએ. જો તમે માંસ અને દારૂનું સેવન કરશો તો માતા તમારાથી નારાજ થશે. ચોથું, ઘણા લોકો નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે અને દિવસ દરમિયાન ઊંઘે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિ દરમિયાન તમારે ભૂલથી પણ દિવસ દરમિયાન ઊંઘ ન લેવી જોઈએ. તમે દિવસના સમયે માતાના મંત્રોનો જાપ કરી શકો છો. પાંચમું, નવરાત્રિના 9 દિવસોમાં વાસનાપૂર્ણ વિચારોને પ્રવેશવા ન દો. મનને વિચલિત થવાથી રોકો અને આ માટે આધ્યાત્મિક પુસ્તકો વાંચો. આ સમયગાળા દરમિયાન તમારે શારીરિક સંબંધોથી પણ બચવું જોઈએ. છઠ્ઠું, વ્રત રાખનારા ભક્તોએ ચામડાની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. જો બેલ્ટ, શૂઝ અને ચપ્પલ ચામડાના બનેલા હોય તો આ સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ ન કરો. સાતમું, નવરાત્રિ દરમિયાન ભોજન સંબંધિત નિયમો પણ સમજાવવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન તમારે લસણ અને ડુંગળી જેવા તામસિક ખાદ્ય પદાર્થોનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આઠમું, 9 દિવસ સુધી નખ, દાઢી, વાળ અને નખ કાપવા પર પણ મનાઈ હોય છે. શાસ્ત્રોમાં આ બધી જ વસ્તુનું આલેખન કરવામાં આવ્યું છે કે નખ, દાઢી, વાળ એ કોઈ પણ વસ્તુ નહીં કાપવું જોઈએ. 9મું, ઉપવાસ કરનારાઓ ફળો ખાઈ શકે છે, પરંતુ તમારે દરરોજ તે જ જગ્યાએ ફળો ખાવા જોઈએ. જે જગ્યાએ તમે બેસીને ખાઓ છો એ જ જગ્યા પર બેસીને ફળો ખાવા. 10મું, નવરાત્રિ દરમિયાન માતાની પૂજા દરમિયાન ભૂલથી પણ ન ઉઠો. જો તમે આ ભૂલ કરશો તો માતા ગુસ્સે થઈ શકે છે. જો તમે નવરાત્રિ દરમિયાન ઉપર જણાવેલ બાબતોનું ધ્યાન રાખશો
તો તમને દેવી માતાના આશીર્વાદ મળે છે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન તમે જેટલી ભક્તિ કરશો તેટલા જ વધુ શુભ ફળ મળશે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો આવા નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.